નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું વાત કરી હતી પહેલા એ વાત કરીએ. તો બેટા લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક કન્સેપ્ટ પૂરો કર્યો હતો અને એ છે આપણો વીબીટી, વેલેન્સ બોન્ડ થિયરી. એની કઈક મર્યાદાઓ હતી, એના દ્વારા આપણે અણુનો આકાર સમજાવી શકતા નહોતા, બરાબર ને? CH4 વાળું આપણે ઉદાહરણ લાસ્ટમાં કરેલું હતું. ઓકે, આજે વિદ્યાર્થી મિત્રો હવે નવો કન્સેપ્ટ આપણે ભણવાના છીએ અને એ છે હાઇબ્રિડાઇઝેશન, જેને કહેવાય છે સંકરણ. બરાબર, પેલી 3 વાતો હતી, યાદ હોય તો તમને, સંમિશ્રણ, સંકરણ અને અધ્યારોપણ. એમાંની બીજી વસ્તુ એટલે છે આપણે સંકરણ. તો સંકરણ વિશે ભણવાના છીએ, પણ એ પહેલા બેટા અંગૂઠો થોડો કામ કરતો નથી, એટલા માટે આજે બોર્ડ પર લખાઈને બધું આવશે, તો એ બદલ થોડું મારા સાથે કોઓપરેટ કરજો. સમજાવવાની પૂરી ટ્રાય કરીશ. લખેલું હશે એટલે થોડું મારી સાથે કોઓપરેટ રાખજો. થેન્ક યુ. ચાલો આપણે કરીએ શરૂઆત. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો શરૂઆત કરીએ. સંકરણ, સૌથી પહેલો પ્રશ્ન આવીને ઉભો રહીએ કે વોટ ઇઝ હાઇબ્રિડાઇઝેશન? સંકરણ શું છે? તો જો બેટા વ્યાખ્યા લખેલી છે, એક જ પરમાણુની કે તત્વની, કોઈ એક તત્વ હોય એની ઉર્જાનો નજીવો તફાવત ધરાવતી કક્ષકો. આ વસ્તુને યાદ રાખજો. આ એક વાક્ય જે છે, ઉર્જાનો કેવો તફાવત? નજીવો તફાવત ધરાવતી કક્ષકો. ચાલો પહેલા આપણે પ્રશ્ન પૂછવાનો, સંકરણ આવે એટલે આપણને પ્રશ્ન પૂછવાનો, કેવી કક્ષકો વચ્ચે સંકરણ થાય? તો ઉર્જાનો નજીવો એટલે ખૂબ જ ઓછો તફાવત ધરાવતી જે કક્ષકો હશે એવો એકબીજા સાથે સંમિશ્રણ પામે. સંમિશ્રણ પામે એટલે શું, એ તો તમને ખ્યાલ જ છે, એકબીજાની અંદર ભળી જાય. તો કેવી કક્ષકો એકબીજામાં ભળશે? એક જ પરમાણુની અને ઈ પણ કેવી? ઉર્જાનો નજીવો તફાવત ધરાવતી કક્ષકો એકબીજામાં સંમિશ્રણ પામી શું થાય? સંમિશ્રણ પામે તો થશે શું? તો જો સમાન ઉર્જા, સમાન આકાર અને સમાન સંખ્યા ધરાવતી નવી કક્ષકો ઉત્પન્ન થવાની ઘટનાને સંકરણ કહેવાય. શું? ફરીથી, એક જ પરમાણુની કેવી કક્ષકો? ઉર્જાનો નજીવો તફાવત ધરાવતી કક્ષકો શું કરે? એકબીજામાં સંમિશ્રણ પામશે અને એમાંથી શું કરશે? સમાન ઉર્જા, સમાન આકાર અને સમાન સંખ્યા. એનો મતલબ એવો છે કે જે નવી કક્ષકો ઉત્પન્ન થાય છે એમની એમની ઉર્જા સમાન હશે, એમનો આકાર પણ સમાન હશે અને સમાન સંખ્યા એટલે અહીંયા જેટલી કક્ષકો સંમિશ્રણ થઈ હશે એટલી જ નવી કક્ષકો બનશે. બરાબર, તો આ જે ઘટના છે એને શું કહેવાય છે? સંકરણ કહેવાય છે. ચાલો એટલે સુધી ક્લિયર. હવે સંકરણની અંદર જે કક્ષકો આપણને મળે છે સંકરણ થયા બાદ, બરાબર, સંકરણ થશે. સંકરણ ક્યારે થાય? જ્યારે ઉર્જાનો નજીવો તફાવત ધરાવતી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય, એટલે એમાંથી નવી કક્ષકો મળે. તો આ જે નવી કક્ષકો મળે છે એને આપણે કહીએ છીએ સંકૃત કક્ષકો. શું કહીએ છીએ? આ યાદ રાખજો. જે આપણને નવી કક્ષકો મળશે એ આપણને શું કહીએ? એને સંકૃત કક્ષકો કહીએ છીએ. ચાલો, આ પહેલી એની બેઝિક વ્યાખ્યા થઈ ગઈ. એટલે સુધી ક્લિયર. હવે સંકરણ માટેની કંઈક શરતો છે, આપણે એને જોઈએ. ચાલો, શું છે? જો પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણમાં ભાગ લે છે. સર આ શું? સંયોજકતા કોષ એટલે તો અમને ખબર છે, સંયોજકતા કોષ એટલે યસ રાઈટ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, એને સંયોજકતા કોષ કહેવાય. તો હવે પરમાણુની કઈ કક્ષકો સંકરણમાં ભાગ લે? તો ફક્ત ને ફક્ત જે સંયોજકતા કોષ હશે એ અને એ જ. આપણે એક એક્ઝામ્પલ લઈએ ને એટલે વધારે ખ્યાલ આવે. જો ધારો કે કાર્બન લઈએ તો કાર્બન નહીં, આપણે નાઇટ્રોજન લઈએ. ચાલો, નાઇટ્રોજન. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2, 2s2 અને 2p3. તો બાહ્યતમ કક્ષા કઈ કહેવાય? સંયોજકતા કક્ષા કઈ કહેવાય? સંયોજકતા કોષ કયો કહેવાય? તો 2s અને 2p. તો ફક્ત એ જ કક્ષકો છે તે સંકરણમાં ભાગ લે છે. 1s કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. આ ખાસ સમજો, બરાબર છે? ચાલો બીજી વાત કરીએ. સંકરણમાં ભાગ લેતી જે કક્ષકોની ઉર્જા છે એ લગભગ સમાન હોવી જોઈએ, અથવા એમની વચ્ચે ઉર્જાનો નજીવો તફાવત, થોડો તફાવત હોય તો ચાલે. જો આપણે ત્યારે પણ ભણ્યા હતા કે ભાઈ 2s અને 2p આ બંનેનું સંકરણ, આ બંને કક્ષકોનું સંમિશ્રણ થાય તો હા. 3s અને 3p આ બંને કક્ષકોનું સંમિશ્રણ થાય તો હા. પણ મેં ત્યારે એવું કીધું હતું 2s અને 3p નું સંમિશ્રણ થાય તો ના. કેમ?
કારણ કે આ બંનેની અંદર ઉર્જાનો તફાવત વધી જાય છે અને એટલા માટે ઉર્જાનો તફાવત વધતો હોવાથી આ બંને કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે નહીં. બે જ્યારે આ બંને સંમિશ્રિત ન થઈ શકે અને સંમિશ્રિત ન થાય એટલે સંકરણ ન થાય. બરાબર ને? પરમાણવીય કક્ષકો એકબીજામાં સંમિશ્રણ થાય તો જ એમાંથી નવી કક્ષકો ઉત્પન્ન થશે ને, એમ હું કહું છું. આ બે પેન એકબીજામાં ભળી જાય તો જ નવી પેન એમાંથી બને ને, એના જેવું છે. ક્લિયર? તો ઉર્જાનો નજીવો તફાવત ધરાવતી હોય એવી જ કક્ષકો સંકરણમાં ભાગ લે છે. પહેલી શરત શું ખબર પડી? ફક્ત બાહ્યતમ કક્ષા સંયોજકતા કક્ષાની જ કક્ષકો જે હશે સંકરણમાં ભાગ લેશે. બીજી શરત શું? તો એવી જ કક્ષકો સંકરણમાં ભાગ લે કે જેમની અંદર ઉર્જાનો તફાવત નજીવો હોય. નંબર 3, સંકરણ પહેલા, ખાસ સમજો, તમારા માટે નવું છે, સંકરણ પહેલા ઇલેક્ટ્રોનની બઢતી. આ શું સર? આ કંઈક નવું લાવ્યા આ વખતે પાછું. તો બેટા ઇલેક્ટ્રોનની બઢતી તમે હું અત્યાર સુધીમાં 2-3 વખત કરી જ ગયો છું. આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના જ્યારે લખીએ ને ત્યારે આવી રીતના લખીએ 1s2 2s2 2px1 2py1 અને 2pz0. બરાબર? આવી રીતના 1s2 2s2 2p2. તો હવે કાર્બન આવી ઇલેક્ટ્રોન રચના ધરાવતો હશે ત્યારે ઈ બંધમાં ભાગ લેતો નથી. એટલે કાર્બનની આવી ઇલેક્ટ્રોન રચના દરમિયાન કોઈ બંધ બનતા નથી. તો કાર્બન ક્યારે બંધ બનાવે? જ્યારે એનો આ એક ઇલેક્ટ્રોન જે છે 1s2 2s માનો આ એક ઇલેક્ટ્રોન 2pz માં જાય. 2s1 2px1 2py1 અને 2pz1. આવું જ્યારે થતું હોય ત્યારે જ ઈ કાર્બન છે તે બંધ બનાવવામાં ભાગ લે છે. તો આ જે પૂર્ણ ભરાયેલી કક્ષક હતી એમાંથી મેં ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોનને સ્થાનાંતરિત કર્યો છે. અહીંયાથી એને આ બાજુ મોકલો એટલે આપણે વિજ્ઞાનની ભાષામાં એવું બોલીએ કે ભાઈ પૂર્ણ ભરાયેલી કક્ષકમાંથી ખાલી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરિત થવું, જેને ઇલેક્ટ્રોનની બઢતી કહેવાય. ઇલેક્ટ્રોન છે એ ખાલી કક્ષક હતી એની અંદર દાખલ થયો. ક્લિયર? તો આ જે ઇલેક્ટ્રોનની બઢતી છે એ સંકરણ પહેલા કરવી જ આવવું જરૂરી નથી. કાર્બનના કેસની અંદર કરવી પડે. નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, બોરોન છે, તો એમની અંદર અમુક જગ્યાએ કરવી પડશે, અમુક જગ્યાએ થશે નહીં. ક્લિયર? ચાલો, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની હતી. એટલે કે સંકરણ પહેલા ઇલેક્ટ્રોનની બઢતી કરવી જ આવું જરૂરી નથી. થાય જ આવું જરૂરી નથી. છેલ્લી વાત, એવું પણ જરૂરી નથી કે જો અર્ધપૂર્ણ કક્ષકો હોય એ જ સંકરણમાં ભાગ લે. બરાબર? જે અડધી ભરાયેલી કક્ષકો હોય અર્ધપૂર્ણ એ જ સંકરણમાં ભાગ લે, આવું પણ જરૂરી નથી. પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લેશે અને એ આપણે ભણશું જ્યારે એક્ઝામ્પલ કરશું ત્યારે. એટલે અત્યારે બહુ ચિંતા નહીં કરો, ખાલી શરતો આપણે યાદ રાખવાની. ચાલો નેક્સ્ટ, હવે એની ખાસિયતો સંકરણની શું છે એની આપણે વાત કરીએ. તો જો હમણાં જ તમને કીધું હતું એમ, સંખ્યાની અંદર જેટલી કક્ષકો ભેગી થાય એટલી નવી કક્ષકો મળે. આ બે પેનને હું ભેગી કરી દઉં તો નવી સમાન ઉર્જા, સમાન આકાર અને સમાન સંખ્યા, એટલે કે નવી બીજી 2 જ કક્ષકો આપણને મળે. તો એમ કહેવા માંગુ છું, સંકરણમાં ભાગ લેતી કક્ષકોની સંખ્યા, સમજો કે 3 કક્ષકો ભાગ લે છે, તો નવી જે સંકૃત કક્ષકો મળશે એની સંખ્યા પણ કેટલી હશે? 3 જ હશે. સંકૃત કોને કહેવાય? કોને સંકૃત કહેવાય? હાયરીઓ હમણાં જ જોયું ને, સંકરણથી પ્રાપ્ત થતી કક્ષકોને. પહેલા 2 ભેગી, જેટલી પણ ભેગી થતી હોય એમાંથી જે નવી બનતી હોય એ હરખી જ મળે. અહીંયા 3 ભેગી થઈ તો નવી 3 જ બને, 4 ભેગી થઈ તો નવી 4 જ બને, 5 ભેગી થઈ તો નવી 5 જ બને. સમજાય છે? ચાલો બીજી વાત કરીએ તો જે કક્ષકો નવી સંકૃત કક્ષકોની વાત છે. જો સંકૃત એટલે જે સંકરણ બાદ જે નવી આપણને કક્ષકો મળે છે એમની ઉર્જા હંમેશા કેવી હોય? સમાન, અને એમનો આકાર પણ કેવો હોય? સમાન. એટલે સંકૃત કક્ષકો હંમેશા સમાન ઉર્જા ધરાવતી હોય અને એમનો આકાર પણ કેવો હોય? સમાન હોય. ક્લિયર? ચાલો આગળ જઈએ. એના પછી નંબર 3, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, શુદ્ધ પરમાણવીય કક્ષકો કરતા સંકૃત કક્ષકો બંધની રચનામાં વધુ અસરકારક હોય છે. જો આપણે જે વીબીટી ભણ્યા હતા એની અંદર શું કીધું હતું? તો ભાઈ આપણે એક CH4 અણુની રચના ભણતા હતા, બરાબર ને? એની અંદર કાર્બનની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s1 2px માં 1 2py માં 1 અને 2pz માં 1.
તો જો આ બધી શુદ્ધ પરમાણવીય કક્ષકો કહેવાય. કેવી કહેવાય? શુદ્ધ. 2s પછી 2px 2py 2pz આ બધી શુદ્ધ પરમાણવીય કક્ષકો કહેવાય. હવે આ જ્યારે બંધની અંદર ભાગ લે શુદ્ધ પરમાણવીય કક્ષકો, એના કરતા જ્યારે આ બધી સંમિશ્રિત થઈ ચારે ચાર આ 2s1 2px 2py 2pz આ બધી એકબીજામાં ભળી નવી બીજી જે ચાર કક્ષકો બનાવે, એ કક્ષકો જો બંધમાં ભાગ લે તો એ વધુ અસરકારક બંધ હોય એમ કહેવા માંગુ છું. જો અત્યારે જોતા આપણને એવું લાગે કે ભાઈ 1 2 3 ને 4 કક્ષકો ખાલી છે, એનો મતલબ 4 બંધ બનશે. પણ જો તમે આવી શુદ્ધ પરમાણવીય કક્ષકો સાથે જ બંધ બનાવશો તો એ બંધ વધુ અસરકારક નહીં હોય. બરાબર? જ્યારે આ કક્ષકો પહેલા એકબીજામાં ભળી જાય, એમાંથી નવી કક્ષકો જો ઉત્પન્ન થાય તો એ બંધ કેવો હશે? વધારે અસરકારક હશે. ક્લિયર? ચાલો, છેલ્લી વાત, સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતના ગોઠવાશે કે જેથી તેમની ગોઠવણી સ્થાયી બને અને એમની વચ્ચે જે અંતર હોય એ અંતર કેવું રહે? મેક્સિમમ. અને અપાકર્ષણ અંતર કેવું રહે? હા, મેક્સિમમ. અને અપાકર્ષણ જે હોય એ કેવું રહેશે? ન્યૂનતમ. એટલે ઓછું અપાકર્ષણ થાય એવી રીતના એ ગોઠવાશે. બરાબર? ધારો કે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણી પાસે બે પરમાણવીય કક્ષકો છે, એનું સંમિશ્રણ થાય છે. સમજીએ આપણે. ચાલો, બે પરમાણવીય કક્ષકો છે એનું સંમિશ્રણ થાય છે. બરાબર? કેટલી? બે પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ થાય. બે પરમાણવીય કક્ષકો. તો એમાંથી શું થાય? બે નવી કક્ષકો બનશે. હવે ઈ જે બે નવી કક્ષકો સંકૃત કક્ષકો મળે એને ગોઠવવી હોય તો કેવી રીતના ગોઠવાય? તો કે જેથી તેમની ગોઠવણી સ્થાયી બને, અપાકર્ષણ ન્યૂનતમ બને. તો મારે એ બે કક્ષકોને ગોઠવવી હોય તો હું કેટલા ડિગ્રીના ખૂણે ગોઠવી શકું? એક અહીંયાથી આમ અને બીજી અહીંયાથી આમ. તો આ જે ખૂણો બન્યો એ કેટલાનો કહેવાય? 180 ડિગ્રીનો. એટલે હું આ બે કક્ષકોને કેટલા ખૂણે ગોઠવી શકું? 180 ડિગ્રીએ. અને આ આકાર કેવો કહેવાય? રેખીય આકાર કહેવાય. ચાલો, મારી પાસે 3 પરમાણવીય કક્ષકો હતી, તો એ 3 ભેગી થઈને બીજી 3 નવી બનાવવાના. તો એ નવી બનતી 3 કેવી રીતના ગોઠવાય? તો કે એ ત્રિકોણ આકારે ગોઠવાય. જો આવી રીતના, આ 1, આ 2 અને આ 3 ત્રિકોણ આકારે. આમની વચ્ચે જે ખૂણો હોય એ કેવો હોય? 120 ડિગ્રીનો. સમજો કે 4 કક્ષકો છે, તો હવે તમને આકાર આવડવો જોઈએ. સર યસ, રાઈટ, તમને આવડે છે. કયો આકાર હોય? સમચતુષ્ફલકીય. કયો આકાર હોય? સમચતુષ્ફલકીય. 5 કક્ષકો છે. સર અમને હજી આવડે. સોરી, આની અંદર બંધકોણ 109 અંશ 28 કળાએ ગોઠવાશે. ચાલો, 5 કક્ષકો છે, તો કેવી રીતના ગોઠવશું? આકાર કયો કહેવાય? સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ. આ આકારને કેવો કહેશું આપણે? સમચતુષ્ફલકીય. અને હવે 5 કક્ષકો હોય તો એ કેવી રીતના ગોઠવશો તમે? આ 1, આ 2, સોરી, આ 1, આ 2, આ 3 થઈ ગયો ત્રિકોણ. બાકીની એક ઉપર અને એક નીચે. તો આ 5 કક્ષકો થઈ ગઈ. આને આપણે કઈ કહીએ છીએ? ત્રિકોણીય દ્વિપિરામિડલ. જો 6 હોય તો એને કેવી રીતના ગોઠવવાની? તો 4 ચોરસ બનાવી દો. સોરી, અને આપણે છે ને આ 1, આ 2, આ 3 અને આ 4 થઈ ગયું ચોરસ. એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ. અને આ આકાર કેવો કહેવાય? અષ્ટફલકીય. આ કયો હતો? ત્રિકોણીય દ્વિપિરામિડલ. અને આ અષ્ટફલકીય. એટલે કહેવાનો મતલબ, જો આ એવી રીતના ગોઠવાય કે જેથી તેમની વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ બને. બરાબર? અને આ સંકરણ ઉપરથી જ આપણે અણુની ભૂમિતિ એટલે કે અણુનો આકાર છે એ જાણી શકવાના છીએ. તો આ એકદમ ઇઝી અને સંકરણ વિશેની બેઝિક નોલેજ હતી. બેઝિક નોલેજ આપણે ભણ્યા, શીખા. હવે આપણે સંકરણ કેટલા છે અને એક એક સંકરણ વિશે અભ્યાસ કરવાનો છે અને એક એક ઉદાહરણો પણ જોવાના છે. તો પહેલા આટલું જોઈ જાઓ, પછી આપણે આગળ વધીએ. ચાલો બેટા, તો સૌથી પહેલા સંકરણ ઉપર આપણે જઈએ છીએ. પહેલું સંકરણ છે sp સંકરણ. તો હવે ક્યારે રચાય, કેવી રીતના થાય? જો મેં બધા ખાલી જગ્યા મૂકેલી છે, આ બધું તમારે મને વિચારીને કહેતું જવાનું છે. ચાલો, સૌથી પહેલા સંકરણ પામતી કક્ષકો. તો કઈ કઈ કક્ષકો સંકરણ પામશે? તો જો અહીંયા તમને દેખાય છે S અને P નો મતલબ એવો છે કે S એ એક S કક્ષક અને એક P કક્ષક, આ બંને સંમિશ્રણ થશે. બંનેનું શું થશે? સંમિશ્રણ. એટલે એ સંકરણ પામતી કક્ષક કહેવાય. બરાબર ને? કઈ કઈ? એક S અને એક કઈ કહેવાશે?
એક પી કક્ષક. હવે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આ છે કે એક પી કક્ષકની અંદર પણ કઈ PZ કક્ષક. કેમ? કારણ કે કેમિસ્ટ્રીની અંદર આપણે મુખ્ય અક્ષ તરીકે કોને લઈએ છીએ? Z અક્ષને. અને એટલા માટે અહીંયા આ કક્ષક કઈ હશે? PZ કક્ષક હશે. બરાબર છે? આ વસ્તુ બહુ અગત્યની છે. ઓકે, ચાલો હવે ઉત્પન્ન થતી કક્ષકો કઈ હશે? તો બે આ બંને એકબીજામાં સંમિશ્રિત થાય એટલે ઉત્પન્ન થતી કક્ષકો જો કેટલી સંમિશ્રિત થાય છે? એક S અને એક P એટલે ટોટલ બે કક્ષકો સંમિશ્રિત થાય છે. તો ઉત્પન્ન થતી કક્ષકો કેટલી હશે? બે. પણ કઈ? તો એને કહેવાય sp સંકર કક્ષકો. કેટલી? બે sp સંકર કક્ષકો. બરાબર ને? હવે જે સંમિશ્રણ પામી અને નવી ઉત્પન્ન થાય એ કક્ષક કઈ હોય? તો બેટા એ કક્ષક છે એ sp સંકર કક્ષક હોય. બરાબર ને? જો સમજો કે આ S કક્ષક છે. જો આપણે ફોર એક્ઝામ્પલ સમજીએ. આપણી આ S કક્ષક છે. બરાબર? S કક્ષક. આ x ડાયરેક્શન, આ z ડાયરેક્શન અને આ લઈ લઈએ આપણે y ડાયરેક્શન. ચાલો, ક્લિયર? આ S કક્ષક. પછી બીજી એક કક્ષક છે કઈ? Z, PZ. તો એ PZ ને આપણે અહીંયા દોરીએ છીએ. તો જો આ S અને P એકબીજાની સાથે શું થઈ જશે? મિશ્ર થઈ જાય, એમનું સંમિશ્રણ થાય અને નવી બે કક્ષકો ઉત્પન્ન થાય જેને આપણે આવી રીતના દર્શાવીએ છીએ. આ એક અને આ બીજી. બરાબર? આવી રીતના ચોપડીમાં દર્શાવેલું છે. ઓકે, ચાલો. તો કેટલી કક્ષકો નવી ઉત્પન્ન થશે? બે સંકર sp સંકર કક્ષકો. હવે એને કેવી રીતના ગોઠવશું? તો કે એને કેવી રીતના ગોઠવાય કે જેથી તેમની વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ થાય, એટલે કે મેક્સિમમ અંતરે રહે. તો બે ને તમારે ગોઠવવી હોય તો કેવી રીતના ગોઠવી શકો? તો કે ભાઈ એકને આવી રીતના આમ આડી મૂકો અને એની સામે બીજી મૂકી દો. તો આ બંને વચ્ચેનો જે બોન્ડ એંગલ હોય, આ ખૂણો હોય, એ કેટલા ડિગ્રીનો હોય? 180 ડિગ્રી. બરાબર? અને એને આપણે કહીએ છીએ કેવો આકાર? રેખીય. ચાલો, ક્લિયર એટલું? હવે આ તમારા માટે એક વસ્તુ નવી છે. sp સંકરણની અંદર MCQ માં બહુ બધી વખત પૂછાય છે. MCQ ની અંદર બહુ અગત્યનું, sp સંકરણની અંદર S લાક્ષણિકતા કેટલી હોય? તો લાક્ષણિકતા શોધવા માટે percentage of S is equal to 100 ના છેદમાં કક્ષકો. કેટલી કક્ષકો છે ટોટલ એ લખવાનું. તો 100 ભાગ્યા ટોટલ કક્ષકો કેટલી છે? તો કે ભાઈ બે, એક S છે ને એક P છે એટલે 100 ભાગ્યા 2 કરો તો 50% આવે. તો percentage of S મળી ગયા. કેટલા મળ્યા? તો કે ભાઈ 50%. કેટલા ટકા? 50. તો હવે 50% S હોય તો બાકી શું હોય? જો 100 માંથી બાદ કરી દો ટકાવારી એટલે, તો બાકીના 50% શું હોય? P કેરેક્ટર હોય. એટલે sp ની અંદર, sp સંકરણની અંદર S લાક્ષણિકતા કેટલી હોય? 50%. P લાક્ષણિકતા પણ કેટલી હોય? 50%. ક્લિયર? આ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો આગળ એના પછીની હવે વાત કરીએ તો બેટા હવે એક અણુની રચના આપણે જોવાની છે. બરાબર? શું જોવાનું છે? એક અણુની રચના. હવે આ અણુની રચનાની અંદર આપણને એક અણુ આપેલો છે કે ભાઈ BeCl2 અણુમાં સંકરણ અને ભૂમિતિની ચર્ચા કરો. તો મેં અહીંયા છે ને ક્વેશ્ચન વાઇઝ આખો સવાલ લખેલો છે. તમારે એક્ઝામની અંદર પહેલા ટેમ્પલેટમાંથી વાંચવાનો અને પછી લખવાનો. બરાબર? આખા સેન્ટેન્સ લખવાના. મેં અહીંયા અડધું લખેલું છે એટલા માટે. પહેલા બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના લખાવો મને. ચાલો, બેરેલિયમ એટલે 4 નંબરનો, એટલે ઇલેક્ટ્રોન રચના થશે 1s2 અને 2s2. ઓકે, શું ઇલેક્ટ્રોન રચના થાય? 1s2 અને 2s2. બીજી આગળ વાત કરીએ, ઇલેક્ટ્રોનની બઢતી કરવી પડે કે નહીં. જો હવે આ કક્ષક જે છે, આ કક્ષકની અંદર બંને ઇલેક્ટ્રોન ઓલરેડી હાજર છે, તો આમાં નવો ઇલેક્ટ્રોન આવી શકે? ન આવી શકે. એનો મતલબ આ સ્થિતિમાં આપણો બેરેલિયમ કોઈ પણ પ્રકારનો બંધ બનાવી શકે નહીં. કેમ? કારણ કે ઓલરેડી 2 ઇલેક્ટ્રોન હાજર જ છે એની અંદર, તો એમાં બંધ બને નહીં. તો શું કરવું પડે? ઇલેક્ટ્રોનની બઢતી કરવી પડે. અને ઇલેક્ટ્રોનની બઢતી કરવી પડે એટલે એનો મતલબ 2s માંથી એક ઇલેક્ટ્રોન, આના પછી કઈ કક્ષક આવે? 2p. તો એ તો ખાલી જ છે આખી. 2s માંથી એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ થાય છે. અને એ 2p એટલે કઈ કક્ષકમાં? 2pz માં. કેમાં દાખલ થાય છે? 2pz માં. તો નવી ઇલેક્ટ્રોન રચના
અથવા જો ઇલેક્ટ્રોનની જ્યારે બઢતી થાય ત્યારે એને ઉત્તેજિત ઇલેક્ટ્રોન રચના કહેવાય. તો એ ઉત્તેજિત ઇલેક્ટ્રોન રચના કઈ થશે? તો કે ભાઈ 1s2 2s, હવે એક ઇલેક્ટ્રોન જતો રહ્યો અને 2pz1. બરાબર, આવી રીતનું લખાશે. એક ઇલેક્ટ્રોન આપણે કેમાં નાખ્યો? 2pz1 ની અંદર. તો જો હવે બંને અર્ધપૂર્ણ થઈ ગઈ, બે ખાલી થઈ ગઈ. આમાં એક ઇલેક્ટ્રોન જઈ શકે, આમાં પણ એક ઇલેક્ટ્રોન જઈ શકે. હવે બેરેલિયમ બે બંધ બનાવી શકે, જે અહીંયા બનાવે છે ક્લોરીન સાથે. બરાબર ને? તો આ અગત્યની વસ્તુ, આ આપણે શીખવાની હતી. ઓકે, ચાલો. 2s1 અને 2pz1 માં ઇલેક્ટ્રોન છે. સંકરણ પામતી કક્ષકો કઈ કઈ છે? તો જો હવે કઈ કક્ષકોનું સંકરણ થશે? આ બંને. સંકરણની શરત છે શું? તો કે એવી જ કક્ષકોનું સંકરણ થાય સંમિશ્રણમાં ભાગ લે કે જેમની ઉર્જા સરખી હોવી જોઈએ. નજીવો તફાવત હોય તો ચાલે. તો આ બંને ચાલે. અને ઇવન સૌથી જે બાહ્યતમ કક્ષાની હશે, જે કક્ષકો સંયોજકતા કોષની હોય એ જ સંકરણમાં ભાગ લે. તો જો આ બંને સંયોજકતા કોષની છે. તો કઈ કઈ? એક S અને એક P. એક કઈ કક્ષક? એક 2s અને એક 2pz કક્ષક. આ બંને સંકરણમાં ભાગ લેશે. ચાલો, હવે નવી સંકૃત કક્ષકો કઈ બનશે? કેટલી બનશે? તો કે ભાઈ નવી જે બને એને કહેવાય 2sp સંકૃત કક્ષક. 2sp સંકૃત કક્ષકો બનશે. ચાલો, ક્લિયર? હવે ઈ 2sp સંકૃત કક્ષક કેવી રીતના ગોઠવાશે? તો બે ને ગોઠવવી હોય તો ઈ કેટલા ડિગ્રીના ખૂણે ગોઠવાય? તો કે ભાઈ એ 180 ડિગ્રી, 180 ના ખૂણે ગોઠવાશે. ચાલો, ક્લિયર એટલી વસ્તુ? હવે અણુની રચના કેવી રીતના થાય? તો આપણે એ શીખવાનું છે. ચાલો, અણુની રચના કેવી રીતના કરશું હવે? તો જે બે sp સંકૃત કક્ષકો આપણને મળે છે બેટા, એ બંનેને આપણે ગોઠવી દઈએ. બે sp સંકૃત કક્ષકો આપણે લખીએ. પહેલા સંકૃત કક્ષકો 180 ના ખૂણે અવકાશમાં, આપણે એવું લખીએ, અવકાશમાં 180 ના ખૂણે ગોઠવાય. શું કરશે હવે ગોઠવાઈને? ક્લોરીનની 3p કક્ષક સાથે શું કરશે? સંમિશ્રણ કરી બે સિગ્મા બંધ બનાવશે. કયો બંધ બનશે? સિગ્મા. ચાલો, કયો બંધ બનાવશે? સિગ્મા બંધ બનાવશે. આ ખૂબ જ અગત્યની વાત છે. ચાલો કહીએ આપણે કેવી રીતના થાય. તો જો આ આપણા બેરેલિયમની બે નવી સંકૃત કક્ષકો આપણને ચોપડીમાં આવી રીતના આપેલું છે. આ નાના લોપ પણ આપેલા છે. બરાબર? ચાલો, હવે આ બંને સંકૃત કક્ષકોની અંદર કેવી રીતના, જો આવી રીતના હોય, આપણને આપેલું છે એની અંદર આપણે વાત કરીએ તો આ એક ભાગ મોટો હોય, એક ભાગ નાનો હોય. અને એવી જ રીતના બીજી કોઈ કક્ષક હોય તો બીજી એક કક્ષક આપણે લઈ લઈએ. આ કક્ષક મોટી અને એનો આ નાનો ભાગ. આ બંને એકબીજાની અંદર ભળી જાય એટલે સામસામા નાના ભાગ એકબીજાની અંદર જતા રહેશે. ક્લિયર? આ કઈ કક્ષક છે આપણી? 2sp સંકૃત કક્ષકો. હવે ઈ કોની સાથે જોડાવાના? 2pz કક્ષક સાથે. એટલે આ 2pz છે. સમજો કઈ કક્ષક છે આ? ક્લોરીનની 3pz. બરાબર? અને આ બાજુ પણ એવી જ રીતના થશે. ક્લોરીનની કઈ કક્ષક આવશે? 3pz Cl ની. તો જો અહીંયા આ જે થયું એ શું બન્યો? આ બંધ બને છે અને અહીંયા આયર્યો આ બંધ બને છે. ઓકે, તો આ બંને બંધ બને છે. આયર્યો આ આપણો બેરેલિયમ છે, વચ્ચે બેરેલિયમ, એક બાજુ ક્લોરીન જોડાય છે, બીજી બાજુ ક્લોરીન જોડાય છે. બંને વચ્ચેનો ખૂણો તમે જુઓ તો એ કેવો આવે છે? 180 ડિગ્રી. અને એને આકાર કહેવાય રેખીય. અને BeCl2 માં કયું સંકરણ જોવા મળે આપણને? તો કે ભાઈ એની અંદર આપણને સંકરણ જે મળે છે એ છે sp સંકરણ. આ સિવાયના આપણે ઉદાહરણ લેવા હોય તો CO2 છે, HgCl2 છે, ZnCl2 છે. આ બધા ઉદાહરણો આવે. બરાબર છે? તો એક વખત વ્યવસ્થિત રીતના જોઈ જાઓ. sp2 સંકરણ આના પછી આપણે શીખવાના છીએ. પહેલા આ કોપી કરી લ્યો અને જોઈ જાઓ. ચાલો બેટા, હવે આગળ વધીએ. એના પછીનું સંકરણ છે sp2 સંકરણ. તો જો ફરી પાછું એનું એ જ છે. ચલો હવે લખાવતા જાઓ મને. સૌથી પહેલી વાત છે સંકરણ પામતી કક્ષકો. જો હવે આના ઉપરથી જોવાનું
એક S છે અને P2 P નો વર્ગ એનો મતલબ છે 2P કક્ષકો. તો અહીંયા આપણે શું લખશું? એક કઈ કક્ષક? S કક્ષક અને બે કઈ? બે આપણે આમ લખીએ 2P કક્ષક. બરાબર? આ બંને કક્ષકો, આ ત્રણ કક્ષકો છે ટોટલ. જો એક S છે અને 2P એટલે ટોટલ કેટલી થઈ? 3. ક્લિયર? ઉત્પન્ન થતી કક્ષકો તો કેટલી હશે? રાઈટ. કેટલી હશે? 3 sp2 સંકૃત કક્ષકો. કઈ હશે? 3 sp2 સંકૃત કક્ષકો. ક્લિયર? ચાલો પછી ભૂમિતિ અને બંધકોણની વાત કરીએ તો જો 3 સંકૃત કક્ષકો છે એને ગોઠવવી હોય અવકાશમાં તો કેવી રીતના ગોઠવશો? 3 ને ગોઠવવા માટે આપણી પાસે એક જ વસ્તુ છે, ત્રિકોણ. તો પહેલા આને આવી રીતના આમ ગોઠવીએ. ચાલો, ઉપરની સાઈડ એક આ બાજુ અને એક આ બાજુ. ક્લિયર? તો આ 3 સંકૃત કક્ષકો ગોઠવાઈ ગઈ. હવે આ વચ્ચે ખૂણો કેટલો હશે તો મને કયો? 120 ડિગ્રી. ચાલો, એટલે ભૂમિતિ અને બંધકોણની વાત થઈ ગઈ. ભૂમિતિ કેવું હોય તો સમતલીય ત્રિકોણ અને બંધકોણ આપણે અહીંયા લખેલો જ છે. કેટલો છે? 120 ડિગ્રી. ચાલો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફરી પાછું MCQ માટે S અને P લાક્ષણિકતા કેટલી હશે તો મેં તમને હમણાં જ શીખવાડ્યું. percentage of S બરાબર 100 ના છેદમાં કુલ કક્ષકો. ચાલો, 100 ના છેદમાં શું આવશે? કુલ કેટલી છે? 3. તો 100 ભાગ્યા 3 કરશો એટલે તમારો જવાબ આવે 33.33. બરાબર છે? ચાલો, 33.33 એટલે F ના ટકાવારી આપણને મળી ગઈ 33.33. તો હવે P ના ટકા તમારે શોધવા હોય તો શું કરશો? 100 માંથી બાદ કરી દો. 100 માઇનસ 33.33 શું થશે? તો કે ભાઈ 66.66 સમથિંગ. બરાબર? 66.6. ક્લિયર છે? ઓકે, ચાલો આગળ વધીએ. એના પછી હવે આપણને એક અણુ આપેલો છે, એની રચના ફરી પાછી કરવાની છે. તો BCl3 નો અણુ આપેલો છે અને એમની આપણે રચના કરવાની છે, એમની ભૂમિતિની આપણે ચર્ચા કરીએ. ચાલો, પણ પહેલા આપણે અહીંયા લખશું બોરોનની ઇલેક્ટ્રોન રચના. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના, બોરોન છે એ 5 નંબરનો છે, 5 નંબરનો, એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 અને 2p1. બરાબર? અને આપણે 2p1 જે છે એ Z માં લખીએ. 2pZ1 2pY0 અને 2pX પણ 0. ચાલો, ક્લિયર એટલું? હવે જોજો, આપણે શું કરવાનું છે? 3 બંધ બનાવે છે આપણો બોરોન, પણ અહીંયા તમે જોવો તો એ 3 બંધ બનાવવા માટે કેપેબલ જ નથી. કેમ? કારણ કે આ તો પૂર્ણ ભરાયેલી છે અને આ એક જ ઇલેક્ટ્રોન આની અંદર છે. તો બઢતી કરવી પડશે કે નહીં? જો તમે ઇલેક્ટ્રોનને દાખલ કરો તો એ ફક્ત આ એકની અંદર જઈ શકે, એનો મતલબ એક બંધ બની શકે. તો અહીંયા આ 2 ઇલેક્ટ્રોન જે છે એનો મતલબ આની તમે બઢતી કરાવશો તો 3 બંધ બની શકશે. તો કરાવી દઈએ આપણે બઢતી એની. 2s નો એક ઇલેક્ટ્રોન 2px માં જાય છે. તો હવે 2s ના એક ઇલેક્ટ્રોનને 2px માં મોકલી દો તો હવે ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s1 2px1. આપણે પહેલા Z લખ્યો, 2pZ1 અને 2px1 2py માં 0. બરાબર? XYZ તમે ગમે એમ આડાઅવળું લખી શકો. ચાલો, ક્લિયર? તો જો હવે 1 અને 1 3 ખાલી પડી, 3 અર્ધપૂર્ણ, એનો મતલબ હવે 3 ભાગ લેશે બંધ બનાવવાની અંદર. તો ચાલો સમજી ગયા. 3 ને આપણે ભાગ ત્રણેયને આપણે બંધની અંદર કેવી રીતના ભાગ લે છે એને શીખ્યા. તો સંકરણ પામતી કક્ષકો કઈ કઈ છે? એક કઈ છે? એક 2s અને 2 2p. બરાબર? 2p માં કઈ કઈ? pz અને px. ચાલો, ક્લિયર? નવી સંકૃત કક્ષકો કઈ હશે? તો કેટલી સંકરણમાં ભાગ લે છે? 3. તો નવી કઈ હશે? 3 sp2 સંકૃત કક્ષકો. ચાલો, આગળ એની ગોઠવણી તમારે કરવી હશે તો કેવી રીતના કરશો? સમતલીય ત્રિકોણ આકારે. કયા આકારે? સમતલીય ત્રિકોણ આકારે. ચાલો આપણે કરી દઈએ. સમજો આ એક છે. બરાબર? પછી અહીંયાથી આ બીજી અને અહીંયાથી આ ત્રીજી અને અહીંયા નાના નાના લોબ આપણને બતાવેલા છે. ઓકે, ચાલો, બધા વચ્ચે ખૂણો કેટલો હશે?
120 ડિગ્રીનો. ઓકે, ચાલો અણુની રચના આપણે શું લખશું? 3 sp2 સંકૃત કક્ષકો ક્લોરીનની 3pZ કક્ષક સાથે સંમિશ્રણ પામી 3 સિગ્મા બંધ બનાવે છે. શું લખાય? 3 સિગ્મા બંધ બનાવે છે. ચાલો, ક્લિયર? તો હવે એને આપણે ગોઠવી દઈએ. કેવી રીતના ગોઠવાશે? તો જો સૌથી પહેલા આ બેરેલિયમની આપણે આ એક કક્ષક લઈએ છીએ, એક આ બીજી કક્ષક અને આ ત્રીજી કક્ષક. થઈ ગઈ બેરેલિયમની 3. હવે અહીંયા આપણે વચ્ચે દર્શાવી દઈએ અને આવી રીતના. ચાલો, થઈ ગઈ બેરેલિયમની 3 કક્ષકો થઈ ગઈ, રાઈટ? સોરી આ વચ્ચે નહીં આવે. ક્યાં આવશે? સાઈડમાં આવશે બેટા, વચ્ચે નહીં આવે, આની અંદર નો હોય, સાઈડમાં આવશે. અહીંયા પૂરું થયું તો એની નાની કક્ષક અહીંયા, બરાબર? આ અહીંયા પૂરી થઈ તો એની નાની અહીંયા, અહીંયા પૂરું થયું તો એની નાની કક્ષક અહીંયા. કક્ષક તો નથી પણ એને દર્શાવવાની આપણને ચોપડીમાં એવી રીતનું દર્શાવેલું છે. ચાલો, આ બધીને આપણે પ્લસ કહી દઈએ, પ્લસ, ઓલામાં પ્લસ અને અહીંયા પણ પ્લસ. હવે ધન સંમિશ્રણ થાય છે એવું ભણ્યા છો? હા. ચાલો, અહીંયા આપણે લઈએ ક્લોરીનની કઈ કક્ષક? 3pZ. કોની? ક્લોરીનની. અહીંયા પણ આપણે લઈ લઈએ 3pZ. ચાલો, અને અહીંયા પણ લઈ લઈએ. ચાલો, 3pZ કક્ષકો આવી ગઈ બધી જગ્યાએ. આ 3pZ છે અને આ પણ 3pZ છે ક્લોરીનની, બરાબર? તો જો આ રીતનો આપણો અણુ બને છે. તો હવે આને તમે ગોઠવો તો આવી રીતની રચના થાય. આ બેરેલિયમ, એનો આ ક્લોરીન સાથેનો એક બંધ, આ બીજો એક ક્લોરીન સાથેનો, બેરેલિયમ કે બોરોન, એનો આ 3 બંધ ક્લોરીન સાથેના. અને આ જે ખૂણો તમે માપો એ ખૂણો હોય 120 ડિગ્રી. ક્લિયર? અને આમની વચ્ચે જે સંકરણ છે એ સંકરણ છે sp2 સંકરણ. કયું સંકરણ છે? sp2. ચાલો, ક્લિયર? તો અહીંયા sp2 સંકરણ પણ પૂરું થાય. ફટાફટ જોઈ લ્યો, ચાલો કોપી કરી લ્યો. એના પછી નેક્સ્ટ આગળની વાત કરીએ. ચાલો બેટા, ત્યાર પછીનું આપણું સંકરણ છે sp3 સંકરણ. તો એની આપણે વાત કરીએ. ચાલો, આની અંદર હવે લખાવો ફટાફટ. સંકરણ પામતી કક્ષકો કઈ આવશે? એક S અને 3 કઈ આવે? 3p કક્ષક. ચાલો, ક્લિયર? નવી ઉત્પન્ન થતી કક્ષકોમાં 4, જો ટોટલ કેટલી થાય છે? 1 ને 3 4 sp3 સંકૃત કક્ષકો. હવે આ 4 sp3 સંકૃત કક્ષકોને તમારે ગોઠવવી હોય તો તમે એને એક જ રીતે ગોઠવી શકો, આવી રીતના. 1, પછી આ 2, આ 3 અને આ 4. ઓકે? અને આ જે રચના છે એને કહેવાય છે સમચતુષ્ફલકીય. કઈ કહેવાય? સમચતુષ્ફલકીય. અને એમની વચ્ચેનો જે આ એંગલ હોય એ એંગલ હોય 109 અંશ 28 કળા. ક્લિયર છે? આ તો આપણને યાદ જ છે. ચાલો, હવે આ અગત્યની વસ્તુ ફરી પાછી MCQ માટે S લાક્ષણિકતા અને P લાક્ષણિકતાની આપણે વાત કરીએ બેટા. S લાક્ષણિકતા શોધવા માટેનું સૂત્ર છે percentage of S is equal to 100 ના છેદમાં કુલ કક્ષકો 4. તો 100 ભાગ્યા 4 કરશો એટલે તમારો આન્સર આવશે 25%. તો S લાક્ષણિકતા 25% હોય તો P કેટલી હોય? 100 માંથી બાદ કરો એટલે 75%. ચાલો, ક્લિયર એટલે સુધીનું? ઓકે. હવે આપણે વાત કરીએ CH4 અણુમાં સંકરણ અને ભૂમિતિની રચના કરો. રચના નહીં, ચર્ચા કરો. ચાલો, ઓકે. પહેલા આપણે લખશું કાર્બનની ઇલેક્ટ્રોન રચના. ચાલો લખાવો મને કાર્બનની ઇલેક્ટ્રોન રચના. શું થશે? 1s2, 2s2 અને 2px માં 1, 2pz માં 1, 2py માં 0. ચાલો, આવી રીતનું છે. 2p2 હોય ને એટલે મેં આવી રીતના લખ્યું, બરાબર? ચાલો, હવે બઢતી જરૂરી છે કે નહીં? આપણે બનાવવાના છે 4 બંધ. જો કાર્બનની સાથે કેટલા બંધ બનાવવાના? 4. હવે અહીંયા તમે વિચારો, 1 અને 2 જ કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી છે, તો 4 બંધ બની શકે નહીં. અહીંયા તો 2 જ બંધ બની શકે. તો 4 બનાવવા માટે આ S નો એક ઇલેક્ટ્રોન ક્યાં દાખલ કરવો પડશે? Y ની અંદર. તો બધું પોસિબલ છે. તો 2p માનો 2s નો એક ઇલેક્ટ્રોન 2p માં દાખલ કરતા
નવી ઇલેક્ટ્રોન રચના શું મળશે? તો જો 1s2 2s1 2px1 2py1 અને 2pz માં પણ 1 2py માં 1 આપણે લીધો. ક્લિયર છે? ચાલો અહીંયા સુધી સમજી ગયા? 2px1 y1 z1 બધાની અંદર એક એક ઇલેક્ટ્રોન આવી ગયા. હવે જુઓ તો 1 2 3 અને 4 કક્ષકો ખાલી છે. ચારેયની અંદર ઇલેક્ટ્રોન દાખલ થઈ શકે છે. ચાલો સંકરણ પામતી કક્ષકો કઈ હશે? તો એક છે 2s અને 3 કઈ છે? 2p. રાઈટ. નવી કક્ષકોમાં 4sp3 સંકૃત કક્ષકો બનશે. 4sp3 સંકૃત કક્ષકો. ક્લિયર? ચાલો ગોઠવણીની અંદર કેવી રીતના ગોઠવશો તમે એને? સમચતુષ્ફલકીય આકારે. આ એક બરાબર, પછી અહીંયા આ બીજી, આયરી આ ત્રીજી અને આયરી આ ચોથી. તો આને આ જે બોન્ડ એંગલ બને છે એ એંગલ કેટલો હશે? 109 અંશ અને 28 કડા. કેટલો હશે? 109 અંશ 28 કડા. ગોઠવણી કેવી રીતના કરશો? સમચતુષ્ફલકીય આકાર. સમચતુષ્ફલકીય. ઓકે. હવે અણુની રચના કરીએ. ચાલો આ થઈ ગઈ 4sp3 સંકૃત કક્ષકો. તો 4sp3 સંકૃત કક્ષકો પણ કોની? તો કાર્બનની. એવું લખાય, કાર્બનની 4sp3 સંકૃત કક્ષકો હાઇડ્રોજનની 1s કક્ષક સાથે જોડાય, સાથે સંમિશ્રિત થઈ, એવું લખીએ આપણે, જોડાય નહીં, સંમિશ્રિત થઈ 4CH સિગ્મા બંધ બનાવે છે. ચાલો ક્લિયર? આટલી વસ્તુ અહીંયા જોડીએ, આપણે ગોઠવીએ. ચાલો કઈ રીતના બનશે સમજો. આયરી આ પહેલી છે બરાબર, એનું નાનું અહીંયા. પછી આપણે દોરીએ અહીંયા આ બીજી કક્ષક છે. ઓકે. ચાલો એની નીચે એક કક્ષક લઈએ પાછળના ભાગે, 3 અને આ ચોથી. ચાલો ક્લિયર? આ 4 કક્ષકો થઈ ગઈ. કોની? યસ, સી કાર્બનની. હવે એ કાર્બનની 4 કક્ષકો હાઇડ્રોજનની એક એક કક્ષક સાથે જોડાય. આ હાઇડ્રોજનની 1s, અહીંયા પણ હાઇડ્રોજનની 1s, અહીંયા પણ હાઇડ્રોજનની 1s કક્ષક અને અહીંયા પણ હાઇડ્રોજનની 1s કક્ષક. તો શું બને છે? જુઓ તો 4CH બંધ બને છે. કેટલા બંધ બને છે? 4CH બંધ. જો આવી રીતના આ અહીંયા એક હાઇડ્રોજન સાથેનો બંધ, બીજા એક હાઇડ્રોજન સાથે, એક ત્રીજા હાઇડ્રોજન સાથે અને એક ચોથા હાઇડ્રોજન સાથે. અને આ જે ખૂણો તમે જુઓ એ ખૂણો હોય 109 અંશ અને 28 કડાનો. ક્લિયર થાય છે કે નહીં? અહીંયા આ પ્લસ સાઇન લેવાનું. બંને કક્ષકો પ્લસ સાઇન, ધન સંમિશ્રણ કરાવવાનું આપણે. ક્લિયર છે? ચાલો ઓકે, જોઈ જાઓ. પછી હવે બીજા 2 આપણે અણુઓના આકાર શીખશું અને પછી લેક્ચર પૂરો કરશું. જોઈ જાઓ ફટાફટ. ચાલો બેટા, ત્યાર પછી આપણને કીધું છે હવે NH3 અણુમાં સંકરણ અને ભૂમિતિ. બરાબર, આપણે 3 સંકરણની વાત કરી, પહેલા sp, પછી sp2 અને sp3. હવે આપણે જોવાનું છે, આપણને ઉદાહરણ આપેલું છે એમાં કયું સંકરણ હોઈ શકે. તો NH3 અણુમાં આપણે સંકરણ જોવાનું છે. તો એ પહેલા આપણને નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખતા આવડવી જોઈએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7. તો આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. 1s2 2s2 2px1 2py1 અને 2pz1. ચાલો હવે જુઓ તો કેટલી ખાલી કક્ષકો છે. x માં 1 છે, y માં 1, z માં 1. તો આનો મતલબ એવો છે કે 3 કક્ષકો અત્યારે ખાલી છે. આપણે કયો અણુ બનાવવાનો છે? NH3. એનો મતલબ કે 3 હાઇડ્રોજનની જે 1s કક્ષક હશે એના એક ઇલેક્ટ્રોન આના સાથે પાર્ટનરશિપ કરી દેશે. તો એનો મતલબ છે આમાં અત્યારે ઇલેક્ટ્રોનની બઢતી કરવાની જરૂર નથી. બરાબર, તો અહીંયા બઢતી કરવી પડશે કે નહીં? તો ઇલેક્ટ્રોનની બઢતી કરવાની જરૂર નથી. ઇલેક્ટ્રોનની બઢતી થશે નહીં. બરાબર છે? કેમ કે બધી જ કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. બઢતીનો તો નિયમ શું છે? એક કક્ષક પૂર્ણ ભરાયેલી હોય અને એક સામી ખાલી હોવી જોઈએ. હવે 2s 2p પછી 3s આવે. તો હવે 3s ની અંદર 2s નો ઇલેક્ટ્રોન 3s માં જઈ શકે નહીં. બરાબર ને? એ વસ્તુ ધ્યાનમાં રાખજો. 2s સર 3s તો ખાલી હોય, એમાં નાખી દો ને ઇલેક્ટ્રોન ને, એવું થશે નહીં. એ વસ્તુ યાદ રાખજો. બરાબર? ચાલો
હવે આપણે જોઈએ આગળ, એના પછી ઇલેક્ટ્રોન રચના. તો નવી ઇલેક્ટ્રોન રચના કંઈ આવશે નહીં, બરાબર. ઉત્તેજિત કોઈ ઇલેક્ટ્રોન રચના નહીં આવે, કેમ કે બળતી થતી નથી એટલા માટે. હવે સંકરણની વાત આવી. હવે અગત્યની વસ્તુ છે કે સંકરણ પામતી કક્ષકો કઈ હશે. તો આપણે સીધા એવું વિચારશું કે આ 1, 2 અને 3 આ જ કક્ષકો સંકરણમાં ભાગ લેશે. 3p કક્ષકો, 2p કક્ષકો જ સંકરણમાં ભાગ લેશે. પણ બેટા સંકરણની શરત શું હતી? સંયોજકતા કોષમાં રહેલી બધી જ કક્ષકો સંકરણમાં ભાગ લેશે. અને આ 2p જ ખાલી સંયોજકતા કોષ નથી, સંયોજકતા કોષમાં 2fa છે અને 2p પણ છે. ખાસ વિચારજો, સંકરણની ખાસિયત, સંકરણની શરત શું હતી કે ભાઈ જે સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો હશે એ બધી જ સંકરણમાં ભાગ લેશે. તો અહીંયા સંયોજકતા કોષમાં કઈ કઈ કક્ષકો કહેવાય? 2s કહેવાય, 2px, 2py અને 2pz. એટલે ટોટલ 4 કક્ષકો છે એ સંકરણની અંદર ભાગ લેશે. બરાબર છે. આ અગત્યની વસ્તુ શીખવાની હતી. સંકરણ પામતી કક્ષકમાં એક કઈ હશે? એક 2s અને 3 કઈ હશે? 3 2p. 3 અહીંયા આપણે 3 કરીને લખી દઈએ, 3 2p. ક્લિયર? ચાલો, નવી સંકૃત કક્ષકોમાં 4 sp3 સંકૃત કક્ષકો. બરાબર છે. ઓકે, ગોઠવણી તમે કેવી રીતના કરશો? તો ગોઠવણીની અંદર સમચતુષ્ફલકીય આકારે. ચાલો, હવે આપણે અણુની રચના કરીએ. જો 3 2p કક્ષકો, સોરી એવી રીતના નો હાલે ને. હવે તો 4 સંકૃત કક્ષકો જ લેવી પડે. 4 sp3 સંકૃત કક્ષકમાંથી 3 sp3 સંકૃત કક્ષકો હાઇડ્રોજનની 1s કક્ષક સાથે જોડાય, સંમિશ્રણ પામી 3 NH બંધ બનાવશે અને એક સંકૃત કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન યુગ્મ, ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહેશે. તો જો હવે એના આકાર આપણે ગોઠવીએ તો અહીંયા આ ઉપર 1, બરાબર, પછી આ બાજુ અને અહીં રહ્યા થઈ ગઈ 4 એની સંકૃત કક્ષકો. એમાંની એક પાસે શું છે? લોન પેર છે, તો એ એમનેમ જ રહેશે. બાકીની જે 3 છે એની અંદર હાઇડ્રોજન છે એ જોડાઈ જશે. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. હવે આ લોન પેર હોવાના લીધે અહીંયા 2 પ્રકારના અપાકર્ષણ ઉત્પન્ન થાય છે. ખાસ સમજો, અત્યાર સુધી જે પણ વાત કરી હતી એમાં અપાકર્ષણનું કશું બોલ્યો નતો, પણ અહીંયા કંઈક 2 અલગ અલગ પ્રકારના અપાકર્ષણો છે. એક અપાકર્ષણ છે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનું. કયું અપાકર્ષણ છે? એક લોન પેર બોન્ડિંગ પેર વચ્ચેનું. અને બીજું એક અપાકર્ષણ છે બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનું. તો કયું અપાકર્ષણ વધારે હોય? યસ, રાઈટ, લોન પેર બોન્ડિંગ પેર અપાકર્ષણ કેવું હોય? વધારે. કોના કરતા? બોન્ડિંગ પેર કરતા. આ વધારે હોવાથી શું થશે? બંધ કોણ જે છે, બંધ કોણ ઈ ઘટી આ શું કરશે? આને આ નીચે ધકેલશે, ધક્કો મારશે. આ જે બોન્ડિંગ પેર હશે એને, જેથી બોન્ડિંગ પેર એકબીજાની શું આવી જશે? નજીક આવી જશે. નજીક આવશે એટલે ખૂણો શું થઈ જશે? ઘટી જશે. બંધ કોણ કેટલો આવે છે? 107 ડિગ્રી. આવો કેટલો જોઈએ? જ્યારે સમચતુષ્ફલકીય આકાર હોય ત્યારે. અહીંયા ગોઠવણી કરીએ તો આ જે બોન્ડ એંગલ આવે એ કેટલો આવે? આજે આપણે બોન્ડ એંગલ લઈએ એ 109 અંશ અને 28 કડા આવે. પણ અહીંયા આ લોન પેરના લીધે બંધ કોણ શું આવી જાય છે? 107 ડિગ્રી. ચાલો, હવે H2O અણુઓ, જે H2 અણુની રચના જે પૂછાય છે H2O ની, તો એ તમને આવડશે કે નહીં? હું તમને જસ્ટ ખાલી એમને કહી દઉં છું, તમારે જાતે કરવાની પ્રેક્ટિસ. બરાબર? પહેલા એટલું આ કોપી કરી લ્યો, એક સ્ક્રીનશોટ લઈ લ્યો, તો સાથે સાથે સમજાવી દઉં તમને. ચાલો, હવે H2O અણુ આપણને પૂછાણો હોય તો શું કરશો તમે? તો ભાઈ NH3 ની જગ્યાએ આપણને આપેલો છે H2O. ઓકે, H2O. તો H2O ની અંદર પહેલા ઓક્સિજન છે, મધ્યસ્થ પરમાણુ. તો એની ઇલેક્ટ્રોન રચના લખો તો અહીંયા 2p
2 આવશે, રાઈટ. બઢતી કરવી પડશે તો કે નહીં કરવી પડે, કેમ કે 2s આ બધી ભરાયેલી જ છે. એની પછી નવી ઇલેક્ટ્રોન રચના કોઈ નહીં આવે એની. ચાલો હવે સંકરણમાં કઈ ભાગ લે તો આ અગત્યની વસ્તુ છે. જો સંયોજકતા કોષમાં કઈ કઈ કક્ષકો છે, 2s છે, 2px છે, 2py છે અને 2pz છે, ચારે ચાર છે. આ ભૂલ નહીં કરતા. ખાસ સંકરણની શરત છે કે ભાઈ સંયોજકતા કોષમાં રહેલી બધી જ કક્ષકો સંકરણમાં ભાગ લે. એવું નથી કે ખાલી આ બેમાં એક એક ઇલેક્ટ્રોન છે એટલે ખાલી બે જ ભાગ લઈ લે, એવું નહીં, બરાબર. એટલે ચારે ચાર આ કક્ષકો જે છે 2s, 2px, 2py અને 2pz ચારેય સંકરણની અંદર ભાગ લે એટલે એક 2s અને 3 2p બનશે 4 સંકૃત કક્ષકો. કઈ? sp3 સંકૃત કક્ષકો. ગોઠવણી કેવી રીતના થાય? સમચતુષ્ફલકી આકારે. અહીંયા કઈક અલગ લખવું પડશે. 4 માંથી 2 sp3 સંકૃત કક્ષકો. કેટલી? 2. આપણે અલગ પેનથી લખી દઈએ. 2 sp3 સંકૃત કક્ષકો હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે સંમિશ્રણ પામશે એટલે કેટલા બંધ બનશે? 2. કયા બંધ બને? 2 બંધ કયા બનશે? OH બંધ બને. કયા બને? OH. અને આ જે બંધ હોય સિગ્મા બંધ કહેવાય. કયા કહેવાય? સિગ્મા બંધ કહેવાય. અને 2 સંકૃત કક્ષકો, જો હજી બીજી 2 છે બાકી, 2 જ sp3 સંકૃત કક્ષકો જોડાયેલી છે હાઇડ્રોજન સાથે. બીજી 2 સંકૃત કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેવા રહેશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહેશે. હવે ઈ બંનેને આપણે અહીંયા મૂકી દઈએ. ચાલો સમજો કે આ બીજી જે કક્ષક છે અહીંયા આપણે આ હાઇડ્રોજન સાથે જોડી દઈએ. આને અહીંયા લઈએ. ચાલો, બધી 109 ના ખૂણે જ હોય ને. આની અંદર પણ શું છે? હજી એક લોન પેર છે. તો હવે અહીંયા કેટલા પ્રકારના અપાકર્ષણ છે? જો NH3 કરતા એક વધારે હજી લોન પેર અપાકર્ષણ પણ છે. જો અહીંયા કયું છે? લોન પેર અપાકર્ષણ છે. બીજું તો કે ભાઈ લોન પેર ને બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ છે એ આના કરતા તો ઓછું જોવાનું. લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનું એના કરતા પણ ઓછું કયું હોય? હજી એક છે જો અહીંયા બોન્ડિંગ વચ્ચેનું, બોન્ડિંગ પેર વચ્ચેનું. તો આવા 3 અપાકર્ષણો આની અંદર લાગે છે, જેથી હજી બંધ કોણ આના કરતા પણ ઘટી જશે. અને એટલા માટે આ 2 લોન પેરના લીધે H2O ની અંદર બંધ કોણ તમે વાત કરો, બંધ કોણ, તો ઈ બંધ કોણ આવે છે 104.5 ડિગ્રી. ક્લિયર? તો આવું કેમ થાય છે? કારણ કે 2 લોન પેર હોવાના લીધે આવું થાય છે. ઓકે, ક્લિયર? સમજાઈ ગયું? એકદમ વ્યવસ્થિત રીતે સમજાય. આમાં 2 સિગ્મા બંધ બને છે એ પણ ધ્યાનમાં રાખજો. ઓકે, તો આજના લેક્ચરને આપણે અહીંયા રાખીએ છીએ. આજે આપણે શું વાત કરી? સૌથી પહેલા સંકરણ શું છે ભણ્યા હતા, સંકરણની શરત અને ખાસિયતો એ બંનેની વાત કરી હતી. પછી આપણે sp સંકરણ જોયું, એની અંદર આપણે એક ઉદાહરણ લીધું હતું. કયું? BeCl2 વાળું. બીજા ઘણા બધા એક્ઝામ્પલ આવે જે આપણને પેમ્પલેટમાં આપેલા છે. એના પછી આપણે વાત કરી sp2 સંકરણ, પછી sp3 સંકરણ, અને પછી એની અંદર બીજા 3 એક્ઝામ્પલ આપણે જોયા હતા. એક CH4, NH3 અને H2O. મેં તમને ખાલી ઉપરથી સમજાવી દીધો, જે તમારે વ્યવસ્થિત રીતે વાંચવાનો છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું. થેન્ક યુ વેરી મચ.